લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ દયારામ કેળવણી મંડળ સંચાલિત તમામ શાળાઓનો કલરવ 2024 કાર્યક્રમ શાળા કેમ્પસ ખાતે યોજાયો, જેમાં વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા 17 જેટલી કૃતિઓ, જેમાં ડાન્સ, દેશભક્તિ, થીમ ડાન્સ, ગરબા, નૃત્ય સહિતની રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત દયારામ શૈક્ષણિક સંકુલ ખાતે પ્રમુખ દીપકભાઈ ભોલવાલાના માર્ગદર્શન હેઠળ કલરવ 2024ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિસ્તારના સાંસદ જશુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો, તો મુખ્ય મહાનુભાવોનું શાળા પરિવારના સંચાલકો, શિક્ષકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બાદ એક પછી એક જુદા જુદા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા 17 જેટલી કૃતિઓ રજૂ કરાઈ, જેમાં ડાન્સ, દેશભક્તિ ગીત, ડાન્સ, ગરબા, વેસ્ટર્ન ડાન્સ જેવી કૃતિઓ રજૂ કરી વાતાવરણ મંત્રમુગ્ધ કરી દીધું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન સાંસદ જશુભાઈ રાઠવા સાથે ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, પાલિકા પ્રમુખ બિરેન શાહ, ડોક્ટર સંદીપ શાહ, વકીલ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શશિકાંતભાઈ પટેલ તેમજ સંસ્થાના પ્રમુખ દીપકભાઈ ભોયવાલા, ઉપપ્રમુખ હર્ષિલભાઈ શાહ સહિત ટ્રસ્ટી મંડળ તેમજ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીગણ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને આનંદપૂર્વક નિહાળ્યો. દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળામાં 2024માં કલરવ પ્રોગ્રામ એન્યુઅલ ફંક્શનનું આયોજન રાખવામાં આવેલું હતું. તેમાં આપણા છોટાઉદેપુર સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબ તથા ગર્ભાવતીના લોકલાડીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ તથા દયારામ કેળવણી મંડળનો બધો સ્ટાફ તથા વહીવટી ક્લાર્ક બધાનો હું આભાર માનું છું. અને પ્રોગ્રામ ખૂબ સરસ અને સુંદર રીતે પત્યો એ બરાબર તમામ સ્ટાફનો મેં આભાર માનું છું. તથા અમારા પ્રોગ્રામમાં જે મહેમાનો આવ્યા તેનો પણ અંતરપૂર્વક આભાર માનું છું. આજે ડભોઈ મુકામે દયારામ કેળવણી મંડળ આયોજિત કલરવ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું થયું અને આ મંડળ દ્વારા ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે તેજસ્વી તારલાઓને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું. આ મંડળના પ્રમુખ તથા તમામ ટ્રસ્ટીઓને અને શાળા પરિવારને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું. આજના કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, નગરના નગર પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને સૌએ શુભેચ્છા પાઠવી.